હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છો બધા? મજામાં જશો? ડન. સો અત્યાર સુધી આપણે લોકોએ સ્ટાન્ડર્ડ 12 ગુજરાત બોર્ડ ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ફિલ્ડ એઝ વેલ એઝ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એ સ્ટાર્ટ કરી દીધું છે. આપણો સિલેબસ તેમાં આગળ વધે છે. રાઇટ નાવ આપણે લોકો હવે નીટનો સિલેબસ આગળ વધારવાના છીએ. So in the NEET, you have already studied the Standard 11 Part 1. Last chapter is Gravitational Field or Gravitation. Done? Gravitation નામનું ચેપ્ટર તમે કમ્પ્લીટ કરી લીધું છે. Further, we have to start right now, we have to start the Standard 11 Part 2. Chapter number 1 in the Part 2 is Mechanics of Solid. એ સ્ટાર્ટ કરવાના છીએ. હિન્દી મિકેનિક્સ ઓફ સોલિડ એ સ્ટાર્ટ કરીએ ને એ પહેલાં એક વસ્તુ છે ને જાણી લેવી જરૂરી છે. ફોર યોર ઇન્ફોર્મેશન, ફોર યોર નોલેજ, ફોર યોર હેલ્પ, કે અત્યાર સુધી આપણે સ્ટાન્ડર્ડ 11 કમ્પ્લીટ કરી લીધું. એની બધી થિયરી આપણે જોઈ લીધી નિરાતે. ડન. સ્ટાન્ડર્ડ 12 આપણે અત્યારે સ્ટાર્ટ કરી દીધું છે. એના 2 ચેપ્ટર કન્ટિન્યુમાં ચાલે છે. તો અત્યારે નીટની અંદર તો સ્ટાન્ડર્ડ 11 ચાલે છે. તો બની શકે કે આ જે ચેપ્ટર મિકેનિક્સ ઓફ સોલિડ હું ભણાવું છું એ ચેપ્ટરના કન્સેપ્ટ તમારા થોડાક રહી ગયા હોય, થોડાક યાદ હોય, થોડાક સાવ ના યાદ હોય, એના ઇક્વેશન યાદ હોય, ના યાદ હોય. અહીંયા મેજોરિટી કન્ડિશનમાં ઈચ એન્ડ એવરી ઇક્વેશન્સ હું લખતો જઈશ, ઈચ એન્ડ એવરી પોઈન્ટ્સ હું સમજાવતો જઈશ, બટ ઇન શોર્ટ ઓન ધી બેઝિસ ઓફ નીટ સમજાવીશ. બટ તમને લોકોને એનો બેઝ ખબર હોવો જોઈએ. ઇટ ઇઝ ધી મેઇન પાર્ટ 4 ઓફ અસ. એ આપને ખબર હોવી જોઈએ. તો બેટર છે કે તમે આ એક વિડીયો જોઈ લ્યો, કાંઈ વાંધો નહીં. બટ નેક્સ્ટ જે લેક્ચર્સ આવે ને એ પહેલાં આજના દિવસની અંદર વિડીયો જોઈને તમે એક વખત એનસીઆરટી ટેક્સ્ટબુકમાંથી each and every theories of mechanics of solidની 1 ટાઈમ રીડ કરી જાઓ. જેથી કરીને તમે જ્યારે નીટના લેક્ચર સ્ટડી કરો છો ને હું નીટના બેઝિસ ઉપર જતો હોય તો હું તમને છે ને એનો બેઝ યાદ હોય. હું તો ડાયરેક્ટ નીટના બેઝિસ ઉપર જ સમજાવીશ, થોડોક બેઝ સમજાવીશ, બટ ઇન ડિટેલ તમને ટેક્સ્ટબુકમાં હશે જે તમે ભણેલા છો, જે તમે બહુ સારી રીતે સમજેલા છો. તો એક વખત ટેક્સ્ટબુકમાંથી વાંચી લેશો ઇન ડિટેલ તો તમને એ વસ્તુ સમજાઈ જશે. હા, એમાં કોઈ ક્વેરી ડેવલપ થાય છે સર આ ચેપ્ટરમાં આ ગુજરાત બોર્ડની અંદર એનસીઆરટી મેં રીડ કરી પણ આ ટોપિક સમજાતો નથી, તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. એ તો આપને ખબર જ છે. બટ આ લેક્ચર જોઈ લ્યો, કાંઈ વાંધો નહીં, લેક્ચરને સમજી લ્યો, સમજાઈ જશે. ઇઝી ચેપ્ટર છે, બહુ અઘરું હાર્ડ ચેપ્ટર છે જ નહીં, ઇઝી ચેપ્ટર છે ફોર અસ. સો આજના દિવસમાં તમે મિકેનિક્સ ઓફ સોલિડ એક વખત ટેક્સ્ટબુકમાંથી છે ને એ રીડ કરી જાઓ, જેથી નેક્સ્ટ લેક્ચર આવે ને સો યોર ઇક્વેશન્સ, યોર બેઝ એ છે ને સ્ટ્રોંગ થઈ ગયું હોય તો તમને સમજવાની મજા આવે. ડન. સો આ વસ્તુ યાદ રાખજો. અને હું માનું છું, આઈ હોપ કે તમે લોકો એ વસ્તુને જો નીટ રાખેલું છે અને નીટની સિરિયસલી પ્રિપેરેશન કરો છો તો તમે આ વસ્તુને ફોલો કરશો. આઈ નો વેરી વેલ. ડન. સો લેટ સ્ટાર્ટ ધી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 1 ઓર ચેપ્ટર નંબર 9 ફ્રોમ ધી એનસીઆરટી લાઇન બાય લાઇન ચાલીએ છીએ તો મિકેનિક્સ ઓફ સોલિડ ઓન ધી બેઝિસ ઓફ નીટ. ડન. સો ફર્સ્ટ ઓફ ઓલ મિકેનિક્સ ઓફ સોલિડ. So we know very well 3 phases of matter: solid, liquid or gas. All 3 phases we are studying in the part 2. Mechanics of solid, fluid mechanics or kinematic of gas. All 3 phases we will study in the part 2 standard 11. ત્રણેય ફેઝ આવી જશે. ડન. સો લાઇન બાય લાઇન સોલિડથી સ્ટાર્ટ થાય છે, આફ્ટર દેટ લિક્વિડ, આફ્ટર દેટ ગેસ ઓર વેપર. એનું ડિસ્કશન આગળ ચાલશે. બટ હિયર ધી મિકેનિક્સ ઓફ સોલિડ. અહીંયા આપણે લોકો છો ને કોઈ લિક્વિડ કે કોઈ ગેસ એનું કોઈ ડિસ્કશન અહીંયા કરતા જ નથી. રિમેમ્બર, હિયર વી કેન નોટ ડિસ્કસિંગ અબાઉટ ધી લિક્વિડ ઓર gas.
એનું કોઈ ડિસ્કશન નથી અહીંયા. હિયર વી ઓનલી સ્ટડી અબાઉટ ધીસ સોલિડ. So what is solid? What is the atomic structure of the solid? So first of all, we define the atomic structure of the solid. We know very well, any solid object, atoms have to arrange each and every atoms near about to each other. There is no place to move this atom to one place to another place. આમાંથી કોઈ એક એટમને અહીંથી અહીંયા જવું છે ને તો એની પાસે જગ્યા છે જ નહીં. There is no place. આપને બધાને ખબર છે એટોમિક સ્ટ્રક્ચર ઓફ ધી સોલિડ કંઈક આવવું જોઈએ વિથ રિસ્પેક્ટ ટુ લિક્વિડ ઓર ગેસ. બટ અહીંયા તો ડિસ્કશન સોલિડનું જ કરીએ છીએ. સો ધેટ્સ વાય વી હેવ ટુ સ્ટડી અબાઉટ ધી ઓનલી સોલિડ. સો અહીંયા જે એટમ છે ને એને અહીંથી એને એનર્જી સપ્લાય કરો ચાલો, તો એને એનર્જી આપશો ને તો એના કોઈ પણ મોલેક્યુલ્સ છે એને છે ને પ્લેસ ચેન્જ કરવાની પરમિશન છે જ નહીં. એ પ્લેસ ચેન્જ નહીં કરી શકે. અહીંયા કોઈ એક એટમ છે એને અહીંથી લઈને અહીંયા જવું છે તો એ નહીં જઈ શકે. ગમે એટલી એનર્જી સપ્લાય કરશો ને સો ધે હેવ ટુ ઓસિલેટ્સ ઇટ્સ ઓન પોઝિશન. આ પોઝિશન છે ને એની આજુબાજુ ઓસિલેટ કરશે અપ એન્ડ ડાઉન એન્ડ રાઇટ એન્ડ લેફ્ટ, બટ એની પોઝિશન લીવ નહીં કરે. આ સોલિડની બેઝિક ઓર નેચરલ કેરેક્ટરિસ્ટિક છે. ઇટ ઇઝ ધી નેચરલ કેરેક્ટરિસ્ટિક ઓફ સોલિડ. મારા વર્ડિંગ ઉપર ધ્યાન આપજો. વિડીયો ચાલુ હોય જ્યારે તમે વિડીયો જોવો છો સો કોન્સન્ટ્રેશન વિડીયોમાં જોવું જોઈએ, તો કન્સેપ્ટ તમને બેઝિકલી સમજાશે. કારણ કે તમે મન જ જોઈ શકતા, મારો અવાજ જ સાંભળો છો અને તમારી સામે અહીંયા લખેલું છે. સો કોન્સન્ટ્રેશન છે એ અહીંયા બરાબર રાખજો જેથી કરીને તમને ઈચ એન્ડ એવરી કન્સેપ્ટ યુ હેવ ટુ ક્લિયર on the basis of NEET. Done? So okay, good. What happened when we applied the force on the solid? Solid ઉપર કોઈ force apply કરો છો ને, here we have to study about here is the solid. When we apply the force on the one point of the solid, what happened in the internal structure? Externally we know very well. When we applied the force, so this body define the motion with some acceleration, with some velocity. એનું ડિસ્કશન નથી કરતા. બટ અહીંયા તમે ફોર્સ એપ્લાય કરો છો ને તો જ્યાં ફોર્સ એપ્લાય થયેલું છે હિયર ઇન ધીસ પોઈન્ટ ફોર્સ ઇઝ એપ્લાયડ, સો ઇન ધીસ પોઈન્ટ વોટ હેપન, એને ઇન્ટરનલ સ્ટ્રક્ચરની અંદર શું ચેન્જ થશે એ સ્ટડી અહીંયા કરવાનું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ ફિઝિકલ પ્રોપર્ટી વી હેવ ટુ ડિફાઇન ડિફોર્મિંગ ફોર્સ. Deforming force. So by this force solid have been changed its shape, its measurement, or internally atomic structure have been shaped. So it is the force which when applied changes the configuration of the body. કોઈ પણ બોડી છે એમાં ઇન્ટરનલી કન્ફિગરેશનમાં કંઈ ચેન્જ થાય છે એને તમે ડિફોર્મિંગ ફોર્સ કહો છો, અથવા તો એમ કહી શકો ને હિયર ઇઝ ધી ડિફોર્મિંગ ફોર્સ હેવ બીન એપ્લાઇડ ઓન ધીસ બોડી. સો બોડી હેવ બીન ડિફાઇન્ડ ડિફોર્મ્ડ. ડિફોર્મ મીન્સ ન્યૂ ફોર્મેશન એપ્લાય થાય. જે બોડી છે એમાં કંઈક ચેન્જીસ થાય. આ બોડી હતી એમાં ફોર્સ એપ્લાય કર્યો સો ધી યુ ટુ કમ્પ્રેસ, સો આ બોડી એમ પણ બને કે કમ્પ્રેસ થઈ જાય. ઇટ ઇઝ નેચરલ કેરેક્ટરિસ્ટિક ઓફ ધી બોડી. તમે કઈ બોડી ઉપર ફોર્સ એપ્લાય કરો છો એની ઉપર ડિપેન્ડ કરે છે. સો આ વસ્તુ સમજાઈ ગઈ. વોટ ઇઝ ધ ડિફોર્મિંગ ફોર્સ? ધીસ ફોર્સ વી હેવ ટુ ડિફોર્મ ધી બોડી એન્ડ આફ્ટર દેટ વી હેવ ટુ સ્ટડી એટ ઇન ઇન્ટરનલ લેવલ, નોટ ઇન એક્સટર્નલ લેવલ. વી કેન નોટ ડિસ્કસિંગ અબાઉટ ધી ફોર્સ, વેલોસિટી, એક્સેલરેશન. ઓલરેડી વી હેવ ટુ સ્ટડી અબાઉટ ઇન લોસ ઓફ મોશન. એ આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે. બટ વેન વી એપ્લાઇડ ધી ફોર્સ એટ ધેટ ટાઈમ વોટ ઇઝ ધ ડિફોર્મેશન ઓફ ધી બોડી, વોટ ઇઝ ધ ચેન્જીસ શેપ, મેઝરમેન્ટ્સ, what is the dimension changes in this body in the macroscopic very very small level or macroscopic level. Here we have to study about this all this physical property. Done? So you know very well અહીંયા તમને deforming force સમજાઈ ગયું હશે. Next important physical property is elasticity. It is property of body by virtue of the which body regains its original shape when the deforming force are removed. અહીંયા કોઈ એક બોડી છે, ચાલો આ બોડી છે. વેન વી એપ્લાય ધી ફોર્સ ઓન ધીસ બોડી સો બોડી હેવ બીન કમ્પ્રેસ્ડ, બોડી કમ્પ્રેસ થઈ ગઈ. ડન? અહીંયા એક ફિક્સ બેઝ છે. ડન? અહીંયા ખબર પડે કે અહીંયા એફ ફોર્સ એપ્લાય કર્યો તો બોડી છે ને એ કમ્પ્રેસ થઈ ગઈ. ફોર એન એક્ઝામ્પલ કંઈક અહીંયા સમજાય એ રીતના ડ્રો કરું છું. વેન વી એપ્લાય ધી ફોર્સ બોડી ચેન્જ. હવે બોડી એટલી જ છે.
Done. What is the elasticity of the any object or any body when we deforming force have been removed? હવે આને તમે રિમૂવ કરી લ્યો તો આ બોડી છે ને વળી પાછી પોતાના ઓરિજિનલ શેપની અંદર આવી જાય ને તો એને કહેવાય ઇલાસ્ટિસિટી ઓફ ધી બોડી. ફોર એક્ઝામ્પલ રબરને તમે છે ને ખેંચો છો ને રબરને લીવ કરી દો. ખેંચું ઇટ મીન્સ તમે ફોર્સ એપ્લાય કર્યો. લીવ કરી દીધું એટલે રબર રિગેન્સ ઇટ્સ ઓરિજિનલ શેપ. Majority polymers have been defined this physical property, elasticity, when deforming force are removed at that time which body regains its original shape. Body compress થઈ હોય તો વળી પાછી પોતાની ઓરિજિનલ શેપની અંદર આવી જાય. So it is known as the physical property of the body is elasticity. Done. Confirm. Same to same, this second physical property is plasticity. What is plasticity of the define? They have no gross tendency to regain their previous shape and they get permanently deformed. This property is called the plasticity. આના કરતાં ઓપોઝિટ આવ્યું ને. અહીંયા છે ને બોડી રિગેન્સ ઇઝ ઓરિજિનલ શેપ ને અહીંયા શું છે they get permanently deformed. હવે પોતાના ઓરિજિનલ શેપની અંદર એ આવશે જ નહીં. It is known as the plasticity of the body. It is known as the plasticity of the body. આ બોડી છે, ફોર્સ એપ્લાય કર્યો, કમ્પ્રેસ થઈ, ફોર્સ રિમૂવ કરી દીધો તો આ બોડી આમ નામ રહીએ, પોતાની ઓરિજિનલ પોઝિશનમાં નહીં આવે. ઇટ ઇઝ ધી પ્લાસ્ટિસિટી. સ્ટોન છે સ્ટોનને તમે બ્રેક કરી દો છો તો એ કોઈ દિવસ પોતાના ઓરિજિનલ શેપની અંદર આવશે નહીં આવે. વુડ છે નહીં આવે. ડન. સો ઇટ ઇઝ ધી પ્લાસ્ટિસિટી ઓફ ધી બોડી. આ બધી વસ્તુ નોટ કરી લેજો, ઓલરેડી ટેક્સ્ટ બુકની અંદર છે જ. એને મેં શોર્ટ ફોર્મની અંદર અહીંયા તમને સમજાય એવી ટ્રાય કરેલી છે, કારણ કે આવા વર્ડિંગ જ્યારે પણ આવે એટલે તમારા મગજમાં આવે કે ના આવી વસ્તુ કંઈક હતી. હું એમ કહું કે ઇલાસ્ટિક બોડી વી હેવ ટુ ડિફાઇન ધી 2 Newton ફોર્સ હેવ બીન એપ્લાઇડ. સો વોટ ઇઝ ધ ઇલાસ્ટિક બોડી એ તમને ખબર હોવી જોઈએ. ઇલાસ્ટિક બોડી મીન્સ વોટ. આઈ હેવ ટુ ઓલ્સો ડિફાઇન ધી એની પ્લાસ્ટિક બોડી. 4 Newton force have been applied or stress have been developed. So at that time what is plasticity you know very well. So that's why I have to define what is elasticity and what is plasticity. After that, most important terminology in this chapter is stress. What is stress? When body is subjected to a deforming force, a restoring force is developed in the body. હું કોઈ બોડી છે ને, આ બોડી છે, ફોર્સ એપ્લાય કરું ને તો આ બોડીની અંદર છે ને એક ફોર્સ ડેવલપ થાય. ઇટ ઇઝ નોન એઝ ધી રિસ્ટોરિંગ ફોર્સ. અને આ ફોર્સના લીધે જ છે ને બોડી રિગેન્સ ઇટ્સ ઓરિજિનલ શેપ. ઇટ ઇઝ નોન એઝ ધી રિસ્ટોરિંગ ફોર્સ. રબર છે, રબરને તમે ખેંચો છો ફ્રોમ ધી બોથ સાઇડ. ડન. એ તમારું ફોર્સ છે. ઇટ ઇઝ એક્સટર્નલ ફોર્સ. પણ જેવું તમારો ફોર્સ અહીંથી લીવ કરી દો ને તો બોડીની અંદર હજી એક ફોર્સ ડેવલપ થયું જે તમારી ઓપોઝિટ સાઈડમાં છે, જેના લીધે બોડી રિગેન્સ એ પોતાના ઓરિજિનલ શેપની અંદર પાછી આવે. ઇટ ઇઝ નોન એઝ ધી રિસ્ટોરિંગ ફોર્સ. વેન બોડી ઇઝ સબ્જેક્ટેડ ટુ એ ડિફોર્મિંગ ફોર્સ. તમે જે ફોર્સ એપ્લાય કરો છો ને એ ડિફોર્મિંગ ફોર્સ છે. બોડી અંદરથી જે ફોર્સ એપ્લાય કરે ને એ તમારી પાસે રિસ્ટોરિંગ ફોર્સ છે. એ કેવો હોય? ધીસ ફોર્સ, રિસ્ટોરિંગ ફોર્સ ઇઝ ઇક્વલ ઇન મેગ્નિટ્યુડ. તમે જેટલો ફોર્સ લગાડેલો છે ને બોડી ઉપર આંખ ખેંચવા માટે રબરને, એટલો જ ફોર્સ લાગે ઇન ટર્મ્સ ઓફ મેગ્નિટ્યુડ. બટ ઓપોઝિટ ઇન ડાયરેક્શન. જોવો જી, આ તમારો ફોર્સ છે, આ બોડીનો ફોર્સ છે, બેની ઓપોઝિટ ડાયરેક્શન કેવી છે? તો કે ઓપોઝિટ છે. ડન. ઓપોઝિટ ઇન ડાયરેક્શન ટુ ધી એપ્લાઇડ ફોર્સ. So, what is the meaning of stress? Stress is equal to restoring force upon area. It means per unit area restoring force, it is known as the stress. પર યુનિટ એરિયા ઉપર કેટલો રિસ્ટોરિંગ ફોર્સ છે એને તમે સ્ટ્રેસ ડિફાઇન કરો છો. તમારા જે મગજમાં સ્ટ્રેસ ડેવલપ થઈને એની વાત નથી થતી. હા સર, એક્ઝામ આવે એટલે અમને સ્ટ્રેસ આવવા માંડે, ટેન્શન આવવા માંડે, રોવું આવી જાય કોક કોક સાહેબ અમને. અમે કેટલી બધી મહેનત કરી તો એ માર્ક ના આવે. પછીની એક્ઝામ જે હોય સાહેબ ખબર છે, માર્ક ઘરે જાય એટલે કેવી હલવાણી થાય. આપને બધાને ખબર છે. એ સ્ટ્રેસની વાત નથી થતી અહીંયા. Here in this solid body, when we force have been applied at that time in the body, same magnitude but opposite in direction, second force have been developed. આ force develop થાય છે. This force is
regains the original shape of the body, it is known as the restoring force. આ સમજાઈ ગયું. રિસ્ટોરિંગ ફોર્સ શું છે? ડન. સો સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એ પર યુનિટ એરિયા. Restoring force, it is known as the stress. So stress ne also we denote as the sigma. So sigma is equal to, each and every time we have to write down F upon A. Done. F upon A. So force is equal to stress is equal to force upon area. Unit છે Newton per meter square. Force defined in Newton, area is defined in meter square. So Newton per meter square. Also Newton per meter square we have to write down pascals. Also pascals in CGS unit we have to write down dyne. Newton is converted into dyne. Meter is converted into centimeter square in the CGS unit. Done. What is the dimensionless formula of this stress? તો અહીંયા મેં ઓલરેડી લખીને દીધું છે m1 l-1 t-2. ડન. આ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો. What is stress? It is the most important physical property for the solid. Done. After that, types of stress. How many types of stress? So here we have to define the sum of the chart. Stress. The stress have been defined two types, normal stress or tangential or shearing stress. Also normal stress have been defined two types, tensile stress or compressive stress. We know very well, any body we have to apply the force on outward of the body, so that's why this body length have been increased. આની length increase થાય કે ના થાય? આમ body ખેંચાય બે બાજુ. So it is known as the tensile stress. Done. Same to same compressive stress. Compressive stress when we apply the force inward side of the body, so that's why its length have been decreased. Any length decrease thase for this force. At that time stress develop, it is known as the compressive stress. Done. Second part, tangential or shearing stress. So name have been defined, any body we have to apply the tangential force only. એના કોઈ એક પોઈન્ટ ઉપર ટેન્જન્શિયલી ફોર્સ એપ્લાય કરવાનું છે. એટ ધેટ ટાઈમ સ્ટ્રેસ હેવ બીન ડેવલપ, ઇટ ઇઝ નોન એઝ ધી ટેન્જન્શિયલ. ઓલ્સો સેકન્ડ નેમ ઇઝ ધી શિયરિંગ સ્ટ્રેસ. So we know it is the very easy part for us. Also tensile stress and compressive stress also defined as the longitudinal stress. ઘણી વખત લખ્યું હોય longitudinal stress have been defined on the body, so it means here we apply the tensile or compressive stress. Done. આ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો. Here is the two parts, normal stress and tangential or shearing stress. Tangential or shearing stress we know very well. Tensile stress we know very well. Compressive stress we know. Name also defines the characteristic. Done. ચલો ત્યાંથી આગળ વધીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ સેકન્ડ is strain. What is strain? Strain is the ratio of two similar quantities. Strain is the ratio of two similar quantities. It means strain have no MLTs, M1, M0, L0 and T0, because strain is equal to ratio of change in dimension upon original dimension. કોઈ પણ dimension તમે લઈ શકો છો, વોલ્યુમ છે, લેન્થ છે, ડાયામીટર છે. In this strain you have to change any physical property or any dimensions. You have to define the ratio, change in dimension upon its original dimension. It is known as the strain. આ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો. વોટ ઇઝ સ્ટ્રેઇન? સો આ વસ્તુ તમને ખબર પડી ગઈ. વોટ ઇઝ સ્ટ્રેઇન? ડન. સો એના ટાઈપ્સ છે. ફર્સ્ટ ઇઝ ધી લોન્જિટ્યુડનલ સ્ટ્રેઇન. લોન્જિટ્યુડનલ સ્ટ્રેઇન મીન્સ ચેન્જ ઇન લેન્થ અપોન ઓરિજિનલ લેન્થ. So it means change in length mean delta L upon L. So change in length કોને કહેવાય? So first of all, any metal bar have a 5 centimeter. After that applied the force, tensile stress have been developed and length have been increased. After that is 7 centimeter. Length any increase થઈ ગઈ 7 centimeter. So what is the change in length? Change in length means 7 centimeter એની ઓરિજિનલ લેન્થ છે, 5 centimeter એની ઇનિશિયલ લેન્થ હતી. ડન. સો ઓલરેડી ચેન્જ ઇન લેન્થ મીન્સ શું આવે? 7 minus 5 અપોન ઇટ્સ ઓરિજિનલ લેન્થ. ઓરિજિનલ લેન્થ એની શું હતી? 5. સો longitudinal strain means 2/5. આ સમજાઈ ગયો? કોઈ એક
5 centimeter metal rod. After the applied the force, increase the length, it is the 7 centimeter. તો longitudinal strain શું થાય? What is the value? So change in length means 7 minus 5 upon its original length. Original length is 7 minus 5, 2. So original length 5. So 2 by 5 answer આવ્યો તમારા પાસે. After that, same to same, all this strain we have to define something like this. Then volumetric strain. Volumetric strain means change in volume upon its original volume. Done. So change in volume is delta V, original volume is V. So here we have to define any volume is 5 meter cube. કંઈક force apply થયો, કંઈક stress develop થયો, તો તમારા પાસે એ force કંઈક તમારી પાસે 5 meter cube to increase the volume is 7 meter cube, એમ કંઈક change થયો. So change in volume 7 minus 5 upon its original volume it's 5. So 2 by 5. એમાં પણ આન્સર એ જ આવે. પણ ઇન ટર્મ્સ ઓફ મીટર ક્યુબ, વોલ્યુમ ઇઝ 3 dimension, length is 1 dimension. Done. So here volumetric strain you have to define. After that they have to define the shearing strain. When you applied the tangential force on the body, આ ટેન્જન્ટ ઉપર ફોર્સ એપ્લાય કર્યો તો બોડી છે ને અહીંથી ખેંચાશે. At that time they have been defined some of the body changes. હવે બોડી છે ને આમ થઈ ગઈ છે કારણ કે તમે ટેન્જન્શિયલ ફોર્સ એપ્લાય કર્યો આવી રીતના, તો બોડીની ઉપરની જે સાઈડ હતી ને એ ખેંચાઈ ગઈ. ડન. સો ધેટ્સ વાય એટ ધેટ ટાઈમ સ્ટ્રેન ઇઝ ડેવલપ્ડ ઇઝ નોન એઝ ધી શિયરિંગ સ્ટ્રેન. સો એનો મિનિંગ સર તમે શું કહો છો? હું એમ કહું છું કે અહીંયા ટેન્જન્શિયલ સ્ટ્રેસ એપ્લાય કરો ને, ઓ શિયરિંગ સ્ટ્રેસ એપ્લાય કરો ને, તો એટ ધેટ ટાઈમ જે સ્ટ્રેન ડેવલપ થાય ને એને શિયરિંગ સ્ટ્રેન કહેવાય. ડન. સ્ટ્રેન ડેવલપ થયું ને એનો મિનિંગ ત્યાં સ્ટ્રેસ ડેવલપ થયો જ હોય. રિમેમ્બર ધીસ પોઈન્ટ. હું એમ કહું છું અહીંયા બોડીમાં સ્ટ્રેન ડેવલપ થયો છે, એનો બીજો મિનિંગ એવો થાય કે અહીંયા બોડીમાં ઓલરેડી સ્ટ્રેસ ડેવલપ થઈ જ ગયો છે, એનો બીજો મિનિંગ એવો જ થાય. સો આ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો. સો શિયરિંગ સ્ટ્રેન. ડન. શિયરિંગ સ્ટ્રેન મીન્સ વેન યુ એપ્લાઇડ ધી ટેન્જન્શિયલ ફોર્સ ઓન ધી બોડી એટ ધેટ ટાઈમ body have been deformed, at that time strain is developed is known as the shearing strain. એને તમે શિયરિંગ સ્ટ્રેન ઓલરેડી ડિફાઇન કરો છો. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ડન. સો અહીંયા તમારા પાસે કંઈક ચેન્જીસ થયું. ચાલો આ ટ્રાયેંગલ લ્યો જી. ડન. અહીંયા આ તમારા પાસે કંઈક ઓરિજિનલ લેન્થ હતી L. ડન. હવે છે ને ઓલરેડી ટેન્જન્શિયલ ફોર્સ એપ્લાય કર્યો એટલે આ પોઈન્ટ છે ને એ અહીંયા આવી ગયો, અહીંયા આવી ગયો, એ પોઈન્ટ ત્યાં આવી ગયો. ડન. તો અહીંયા ટ્રાયેંગલ ડિફાઇન થયો કે ના થયો? આ રહ્યો જો ટ્રાયેંગલ ડિફાઇન થયો અને એંગલ કેટલો છે? થીટા. સો યુ હેવ ટુ એપ્લાય ધી ટેન થીટા ઓન ધીસ બોડી. સો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એલ ઓપોઝિટ અપોન એડજસન્ટ. સો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એલ અપોન કેપિટલ એલ. આ સમજાઈ ગયું તમને? ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એલ અપોન કેપિટલ એલ. બટ હિયર થીટા ઇઝ વેરી સ્મોલ. અહીંયા જે થીટા છે ને એ ઓલરેડી વેરી સ્મોલ છે. સો ટેન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા લખી શકીએ? હા સર લખી શકીએ. સો ઇટ મીન્સ થીટા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એલ અપોન કેપિટલ એલ. તમારી ટેક્સ્ટ બુકની અંદર તમે આમ લખ્યું હશે થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન એલ. અહીંયા તમે સ્મોલ એલની જગ્યાએ તમે એને એક્સ નામ આપો છો, એનાથી કોઈ જ ફેર પડતો નથી. તમે ત્યાં એક્સ લખવું હોય તો લખી શકો છો. એનસીઆરટીની અંદર એવું કંઈક હશે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એક્સ અપોન એલ. બટ ઓન ધી બિહાફ ઓફ એક્સ યુ ઓલ્સો રાઇટ ડાઉન સ્મોલ એલ. તમે કોઈ પણ લખો, નીટમાં એનાથી ફેર જ નથી પડતો. નીટમાં આપણી પાસે ફેર પડે છે, આન્સર આવવો જોઈએ. તમે નોટેશન ત્યાં ગમે તે આપો, એનાથી કોઈ ફેર પડતો નથી. તો તમારું ઇક્વેશન કંઈક એ રીતના બને. મેં અહીંયા લખ્યું છે આ રહ્યું જો થીટા ઇઝ ઇક્વલ ટુ શું બની ગયું? એક્સ અપોન એલ. ક્યાં વિચારવાનું છે બીજું? ડન. આ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો. ટેન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા બીકોઝ થીટા ઇઝ વેરી સ્મોલ. અહીંયા જે ચેન્જીસ થાય છે ને સોલિડની અંદર, તમે ટેન્જન્શિયલ ફોર્સ એપ્લાય કરો છો ને, આનો મિનિંગ શું થાય? ટેન્જન્શિયલ ફોર્સ એપ્લાય કરો છો અને સોલિડની અંદર જે ચેન્જીસ આવે છે ને એ બહુ જ સ્મોલ છે. સો ધેટ્સ વાય અહીંયા મેં ફિગર ડ્રો કરી છે એટલો બધો ચેન્જ આવતો જ નથી. આ તો સમજાવવા માટે છે. એકચ્યુઅલમાં છે ને આ થીટા છે ને બહુ નાનો હોય. આ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો. સો શિયરિંગ સ્ટ્રેન is equal to theta is equal to small l upon capital L. Done.
આ વસ્તુ સમજાઈ ગઈ. હિયર રાઇટ નાવ વી હેવ ટુ સ્ટડી અબાઉટ ધી વોટ ઇઝ ઇલાસ્ટિસિટી, what is plasticity. After that we have to define the stress. After that we have to define types of stress, and next we have to define most important also second physical property of this chapter is strain. Strain is also defined notation of epsilon. Stress is also defined notation of sigma. આ યાદ રાખજો, અહીં એપ્સાઇલોનથી આપણે લખીએ છીએ એપ્સાઇલોન સ્ટ્રેન. ડન. આ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો. વોટ ઇઝ સ્ટ્રેસ, વોટ ઇઝ સ્ટ્રેન, વોટ ઇઝ ધ નોટેશન, વોટ ઇઝ ધ ઇક્વેશન, ટાઈપ્સ ઓફ સ્ટ્રેસ, ટાઈપ્સ ઓફ સ્ટ્રેન. ડન. આફ્ટર ધેટ વી હેવ ટુ સ્ટડી અબાઉટ ધી વોટ ઇઝ ધ રિલેશન બિટવીન સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન. It is defined by the Hooke. Hooke is the scientist. They have find out experimentally for the small changes, for the small deformation, what is the relation between stress and strain. એને find out કર્યું. So here Hooke's law is defined. According to Hooke's law, the stress applied to a body is directly proportional to the corresponding strain. For the small deformation, what is the relation between stress and strain? It is the both are directly proportional to each other. They have founded by the Hooke's. So that's why this relation is also known as the Hooke's law. Done. આ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો, ભૂલાય નહીં. સો હિયર સિગ્મા ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ એપ્સાઇલોન, સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ સ્ટ્રેન. સો સિગ્મા ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ એપ્સાઇલોન. સો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ વી હેવ ટુ રિમૂવ ધી પ્રપોઝનાલિટી, પુટ ડાઉન ધી કોન્સ્ટન્ટ મૂકવો પડે, કે એપ્સાઇલોન. સો કે ઇઝ ઇક્વલ ટુ તમારા પાસે શું થઈ જશે, સિગ્મા અપોન એપ્સાઇલોન. ઇટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિલેશન ઓફ ધીસ સોલિડ. Done. Stress is directly proportional to strain, so that's why ratio of the stress and strain is equal to constant for this small deformation. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. Hooke's law થઈ ગયો. After that we have to study about the Young modulus. Here in our syllabus, 3 types of modulus. Young modulus, done, shear modulus, also the bulk modulus. 3 modulus have been defined in our syllabus. Also we have to find out what is the relation between in 3 modulus. So line by line we have to study about the modulus, and on the basis of modulus what is the MCQ, what is the NEET basis MCQ we have to study. Done. આટલી વસ્તુ સમજાઈ ગઈ. અત્યારે આપણે છે ને Y ભણવાનો છે. Y means young modulus. After that we have to calculate the MCQ on the basis of young modulus, stress and strain. After that second G shear modulus study કરવાનો છે. Done. And last is bulk modulus. ડન. એટલે સ્ટડી કરવાનું છે લાઇન બાય લાઇન. હું અત્યારે પહેલાં યંગ મોડ્યુલસની થિયરી આપું છું, પછી એના એમસીક્યુ કેલ્ક્યુલેટ કરાવીશ, પછી લાઇન બાય લાઇન જી કેલ્ક્યુલેટ કરાવીશ. ઇટ મીન્સ જીની થિયરીને ઇક્વેશન આપીશ, એના એમસીક્યુ હશે વિથ રિસ્પેક્ટ ટુ જી. આફ્ટર દેટ બી બલ્ક મોડ્યુલસ. ડન. સો લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ ધી વાય. વાય મીન્સ યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસ, એની બોડી વી એપ્લાઇડ ધી સ્ટ્રેસ. સ્ટ્રેસ ક્યારે ડેવલપ થાય? ફોર્સ એપ્લાય કરો તો. આ સિક્વન્સ યાદ રાખજો. વેન યુ એપ્લાય ધી ફોર્સ, સ્ટાર્ટિંગ બધું ફોર્સથી જ થાય. જો બોડી પર ફોર્સ ડિફાઇન નથી થતો ને તો સ્ટ્રેસ ડેવલપ થવાનો કોઈ પ્રશ્ન જ નથી. દેર ઇઝ નો ક્વેશ્ચન અબાઉટ ધીસ સ્ટ્રેસ વેન યુ કેન નોટ એપ્લાઇડ ધી ફોર્સ ઓન ધી બોડી. તમે બોડીને ફોર્સ જ આપી શકતા નથી તો સ્ટ્રેસ ડેવલપ થવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે? જો સ્ટ્રેસ ડેવલપ નહીં થાય, ફોર્સ છે તો સ્ટ્રેસ છે, સ્ટ્રેસ છે તો સ્ટ્રેઇન છે. જો સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન છે તો યંગ મોડ્યુલસ છે. ને તમને ખબર છે કે આનો રેશિયો કોન્સ્ટન્ટ રહે, કોઈ દિવસ ચેન્જ ના થાય. સો હિયર એની બોડી વેન વી એપ્લાઇડ એ સ્ટ્રેસ
ગમે તે આપો, ટેન્સાઇલ ઓર કમ્પ્રેસિવ એનાથી કોઈ ફેર પડતો નથી. વેન વી એપ્લાઇડ ધી સ્ટ્રેસ એટ ધેટ ટાઈમ, રેશિયો ઓફ ધી ટેન્સાઇલ સ્ટ્રેસ ટુ ધી લોન્જિટ્યુડનલ સ્ટ્રેન, આપણે ભણ્યા હતા ને ટાઈપ્સ ઓફ સ્ટ્રેસ એન્ડ ટાઈપ્સ ઓફ સ્ટ્રેન, એની અંદર કોનો રેશિયો લીધો છે? ટેન્સાઇલ સ્ટ્રેસ ટુ ધી લોન્જિટ્યુડનલ સ્ટ્રેન, એનો રેશિયો લ્યો ને, ઇટ ઇઝ નોન એઝ ધી યંગ મોડ્યુલસ. આ ભૂલાય નહીં. યંગ મોડ્યુલસ મીન્સ રેશિયો ઓફ ધી ટેન્સાઇલ સ્ટ્રેસ upon the longitudinal strain. ડન, આ વસ્તુ સમજાઈ ગઈ. સો યંગ મોડ્યુલસ y ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ઇક્વેશન હતું ને, એફ અપોન એ, અને એપ્સાઇલોન લોન્જિટ્યુડનલ સ્ટ્રેનનું કંઈક ઇક્વેશન હતું આપણી પાસે, ડેલ્ટા એલ અપોન એલ હતું કે નહીં? ચેન્જ ઇન લેન્થ અપોન ઓરિજિનલ લેન્થ. તો આ બે ઇક્વેશન છે ને, સિગ્માનું ઇક્વેશન અહીંયા મૂકો, એપ્સાઇલોનનું ઇક્વેશન અહીંયા મૂકો. તો જો અહીંયા મેં સાઈડમાં લખેલું છે એફ બાય એ અપોન ડેલ્ટા એલ અપોન એલ. તો અહીંયા એલ છે એ ન્યુમેરેટરમાં જશે, એ ડિનોમિનેટરમાં આવે. તો આપણી પાસે કંઈક ઇક્વેશન બન્યું વાયનું, વાય ઇઝ ઇક્વલ ટુ એફ એલ અપોન એ ડેલ્ટા એલ. વાય ઇઝ ઇક્વલ ટુ એફ એલ અપોન એ ડેલ્ટા એલ. ઇટ ઇઝ ધ ઇક્વેશન ઓફ ધ યંગ મોડ્યુલસ. What is the unit? Unit, so you have to define y is equal to sigma upon epsilon. Sigma નો યુનિટ શું છે? ન્યૂટન પર મીટર સ્ક્વેર. એપ્સિલોન નો યુનિટ શું છે? એપ્સિલોન નો કાંઈ યુનિટ જ નથી. હા, બીકોઝ બે ફિઝિકલ પ્રોપર્ટી હોય, તમને એમ કે ડેલ્ટા એલ અપોન એલ સ્ટ્રેન થાય કે ના થાય? સો ડેલ્ટા એલ શેમાં હોય? મીટરમાં હોય. કેપિટલ એલ શેમાં હોય? મીટરમાં હોય. મીટર કેન્સલ થઈ ગયું. તો તમારી પાસે ઓલરેડી એપ્સાઇલોનનો કોઈ એક યુનિટ જ નથી, ન્યૂટન પર મીટર સ્ક્વેર અપોન કાંઈ નહીં ડેશ. સો અહીંયા તમારી પાસે વાયનો યુનિટ શું થઈ ગયો? ન્યૂટન પર મીટર સ્ક્વેર. અહીંયા ઝીરો ના લખતા હો, અહીંયા એમ નથી ઝીરો, આ કંઈ કેલ્ક્યુલેશન નથી ચાલતી. અહીં યુનિટ નથી એટલે ડેશ કર્યો છે. યુનિટ નથી ઇટ મીન્સ શું લખાય? એમ ઝીરો, એલ ઝીરો, ટી ઝીરો, આમ લખાય. ડન. સો અહીંયા ન્યૂટન પર મીટર સ્ક્વેર. સો વાયનું યુનિટ શું થઈ ગયો? કારણ કે સિગ્મા છે એનો યુનિટ છે, એપ્સાઇલોનનો કોઈ યુનિટ નથી. તો વાયનું યુનિટ ઇઝ ઇક્વલ ટુ, વાય યુનિટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા યુનિટ. આટલી વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો. સો વાય ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ વસ્તુ યાદ થઈ ગઈ. ડન. આફ્ટર દેટ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધી ન્યૂ થિયરી ઇન યોર ટેક્સ્ટ બુક. એ વસ્તુ છે જ ઓલરેડી. એલોંગેશન ઇન એ વાયર બાય ઇટ્સ ઓન વેઇટ. ઓન ધી બેઝિસ ઓફ નીટ કેલ્ક્યુલેટ કરીએ છીએ, ઓન ધી બેઝિસ ઓફ એનસીઆરટી ડિફાઇન નથી કરતા. ડન. ચાલો જોઈએ. If a wire of length L and cross section area is A and stretched by the force F and then y is equal to, જો કોઈ એક વાયર છે એની લેન્થ L છે, એરિયા A છે અને ફોર્સ F એપ્લાઇડ થાય છે, સો એટ ધેટ ટાઈમ વોટ ઇઝ ધ ઇક્વેશન ઓફ યંગ મોડ્યુલસ? હમણાં આપણે જોયું y is equal to f into L upon a into delta L. સો delta L is equal to f L upon ay. આવું કંઈક થશે કે નહીં થાય? એફ એલ અપોન એ વાય, હા કે ના? સો ડન. સો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એફ એલ અપોન એ વાય. તો અહીંયા વોટ ઇઝ એફ? અહીંયા વિચારવા જેવું છે કે અહીંયા એફ શું આવશે? ઓન વેઇટ. કોઈ એક વાયરને છે ને સ્ટ્રેચ કર્યો છે, કોઈ એક અહીંયા છે ને કોઈ એક બેઝ સાથે તમે આને અહીંયા લટકાવી દીધો. ડન. હેંગિંગ ધી વાયર ઓન ધી બેઝ. ડન. કન્ફર્મ. સો અહીંયા છે ને એની લેન્થ ઇન્ક્રીઝ થાય છે બાય ઇટ્સ ઓન વેઇટ. એના જ પોતાના વેઇટના લીધે એની લેન્થ ઇન્ક્રીઝ થાય છે. તો અહીંયા એફ ઇઝ ઇક્વલ ટુ તમે શું મૂકશો? બાય ઇટ્સ ઓન વેઇટ. વેઇટ મીન્સ શું થાય? એફ ઇઝ ઇક્વલ ટુ mg. ડન. સો હિયર એફ ઇઝ ઇક્વલ ટુ mg વિલ એક્ટ. હવે કોઈ એક વાયર અહીંયા છે, mg હંમેશા ક્યાં લાગે? તો કે એના સીજી ઉપર લાગે. કોઈ પણ બોડી ઉપર છે mg ક્યાં લાગે? તો કે આ બોડીનું સીજી જ્યાં હોય ને અહીંયા mg લાગે, હા કે ના? સેન્ટર ઓફ ગ્રેવિટી એ જ્યાં હશે ને ત્યાં જ ઓલરેડી ત્યાં સીજી ડિફાઇન થાય, ત્યાં જ ગ્રેવિટેશનલ ફોર્સ એપ્લાઇડ થાય mg જેટલું. ડન. સો આનું સીજી ક્યાં હોય? તો કે ઇક્વલ સિમેટ્રિક જીઓમેટ્રી હોય તો આનું જીઓમેટ્રી અહીંયા વચ્ચે હશે કે નહીં હોય? તો અહીંયા લેન્થ કેટલી વધી? તો કે L/2. ડન. આખી લેન્થ કવર નહીં થાય, સીજીથી જ લેન્થ ડિફાઇન થાય. સો અહીંયા લેન્થ ઇઝ ઇક્વલ ટુ એફ ઇઝ ઇક્વલ ટુ તમે શું મૂકી દીધું? mg. અને લેન્થ ઇક્વલ્સ ટુ તમે શું મૂકી દીધું દેશો? L/2. બીકોઝ ઓફ ધીસ સીજીથી હવે લેન્થ કેટલી વધી? અહીંયા ઉપરની લેન્થનું કાંઈ કામ જ નથી, નીચેની લેન્થનું જ કામ છે. એના લીધે જ છે ને એ વાયર સ્ટ્રેચ થાય છે. ડન. એની
લેન્થ ઇન્ક્રીઝ થાય છે. સો ડેલ્ટા એલ અહીંયા એફની જગ્યાએ શું મૂકી દીધું mg અને એલની જગ્યાએ શું મૂકી દીધું l/2. સો ઇક્વેશન આવ્યું mg l/2 અપોન ay. હા કે ના? તો અહીંયા mgl અપોન 2ay કંઈક આન્સર આવ્યો mgl અપોન 2ay ઓન ધી બિહાફ ઓફ m માસ રો ઇઝ ઇક્વલ ટુ m અપોન v. ડન. આ ઇક્વેશન છે તો m ઇઝ ઇક્વલ ટુ રો v લખાય. તો રોની જગ્યાએ તમે આમ લખી શકો છો ને, રો ઇઝ ઇક્વલ ટુ m અપોન v. m ઇઝ ઇક્વલ ટુ રો v. v ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ લેન્થ લખી શકાય. m ઇઝ ઇક્વલ ટુ રો એ એલ મૂકો જોઈએ અહીંયા. અહીં એમ દેખાય છે. આ એમની જગ્યાએ શું મૂકશો? રો એ એલ. રો એલ મૂકશો એટલે ફાઇનલ ઇક્વેશન ડેલ્ટા એલનું શું થશે? રો જી એલ સ્ક્વેર અપોન 2y. શું થયું? રો જી એલ સ્ક્વેર અપોન 2y. આ તમારા પાસે ફાઇનલી કંઈક ડેલ્ટા એલ એટલે કે ઇન્ક્રીઝ ઓફ લેન્થ ઓફ એની વાયર બાય ઇટ્સ ઓન વેઇટ. બાય ઇટ્સ ઓન વેઇટ થશે. ડન. આ વસ્તુ તમારા માઇન્ડની અંદર આવી ગઈ. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ડન. કન્ફર્મ. ત્યારબાદ આપણે આગળ જઈએ છીએ. નેક્સ્ટ વી હેવ ટુ લર્નિંગ અબાઉટ ધી થર્મલ સ્ટ્રેસ. જે ઓલરેડી એનસીઆરટીમાં નથી, એનસીઆરટીમાં છે ને એને ઇગ્નોર કરી દીધું છે કે ભાઈ ટેમ્પરેચરના લીધે જે લેન્થ ઇન્ક્રીઝ થાય ને એને તમે ઇગ્નોર કરો ઓર નિગ્લેક્ટ કરો એવું કહી દીધું છે. બટ હિયર વી હેવ ટુ સ્ટડી અબાઉટ ધી થર્મલ સ્ટ્રેસ ઓન ધી બેઝિસ ઓફ નીટ. નીટમાં આપણે કંઈ છોડી ના શકીએ. ડન. સો આ નીટ માટે જ છે, ક્યાંય ટેક્સ્ટ બુકમાં નહીં મળે આ ઇક્વેશન. ઉપરના બધા ઇક્વેશન ટેક્સ્ટ બુકમાં મળી જશે. સો થર્મલ સ્ટ્રેસ ઇઝ વોટ? Done. If a rod is fixed between two rigid supports, rod is fixed between two rigid supports at that time due to change in temperature, its length will change. હવે મેં છે ને અહીંયા કંઈક કોઈ એક બે સપોર્ટ રાખ્યા, અહીંયા કોઈક રોડને ડિફાઇન કરી દીધું બે સપોર્ટ ઉપર. ડન. હવે મેં છે ને આનું ટેમ્પરેચર ચેન્જ કર્યું. ટેમ્પરેચર ચેન્જ થઈ તો આની લેન્થ ઇન્ક્રીઝ થાય કે ના થાય? આ મેટલ રોડની લેન્થ ઇન્ક્રીઝ યા ડિક્રીઝ થાય. એટ ધેટ ટાઈમ હિયર ઓન ધી સપોર્ટ સ્ટ્રેસ હેવ બીન ડેવલપ. અહીંયા સ્ટ્રેસ ડેવલપ થાય કારણ કે આ જે રોડ છે એની લેન્થ ઇન્ક્રીઝ થાય તો એ ફોર્સ એપ્લાય કરે કે નહીં કરે? અહીંથી લેન્થ ઇન્ક્રીઝ થઈ તો અહીંથી ફોર્સ એપ્લાય થશે. ફોર્સ એપ્લાય થશે સપોર્ટ કંઈક રિસ્ટોરિંગ ફોર્સ એપ્લાય કરશે. ત્યારે જે સ્ટ્રેસ ડેવલપ થાય છે ને ઇટ ઇઝ નોન એઝ ધી થર્મલ સ્ટ્રેસ. If a rod is fixed between two rigid supports due to change in temperature, its length will change and so it will exert a normal stress on the support. Support ઉપર કંઈક સ્ટ્રેસ ડેવલપ થશે. This stress is also called the thermal stress. આ વસ્તુ માઇન્ડમાં રાખજો. So thermal stress is equal to y alpha delta t. Y alpha delta t. Y means Young modulus, alpha is the coefficient of linear expansion and delta t change in temperature. Also write down T2 minus T1. તમે લખી શકો છો. Then change in temperature is also defined T2 minus T1. Done. Confirm. અત્યાર સુધી આટલી થિયરી સ્ટડી કરી. યંગ મોડ્યુલસ, થર્મલ સ્ટ્રેસ એન્ડ already we have to define elongation in a wire in its own weight. હું છે ને વિડીયોને સ્મોલી છે ને નીચે લઈ જાઉં છું જેથી કરીને તમે છે ને આરામથી નોટ બનાવી શકો. ચાલુ લેક્ચર તમારે નોટ બનાવવાની જરૂર ના પડે. ચલો અહીંથી છે ને વિડીયો પોઝ કરતાં કરતાં તમે છે ને આ બધી નોટ બનાવી લેજો. ડન. અહીંથી વિડીયો એમને ચાલે છે. આટલી થિયરી છે ને આ થિયરીના બેઝિસ ઉપર આપણે લોકો આજે MCQ કેલ્ક્યુલેટ કરવાના છીએ. ડન. આ જ થિયરીના બેઝિસ ઉપર પછી નેક્સ્ટ જે વેરાયટી આવે ને એ નેક્સ્ટ થિયરી પાછી સ્ટડી કરાવીશ, એના બેઝિસ ઉપર MCQ કેલ્ક્યુલેટ કરાવીશ. તો આ બધી વસ્તુ ઓલરેડી તમે નોટ કરી લો. જે લખવા જેવું લાગે એ બધું આ નોટ કરી લો. ડન. એ નીટમાં કામમાં આવશે. તમને એમ લાગે આ મને આવડે છે તો કંઈ નોટ કરવાની નીડ નથી. ડન. સો રાઇટ નાઉ વી હેવ ટુ સ્ટાર્ટ ધી અવર ફર્સ્ટ MCQ. ફર્સ્ટ MCQ ચાલો રેડી થઈ જાઓ. ડન. ઉપરના બધા ઇક્વેશન યાદ હોવા જોઈએ તો અહીંયા MCQ કેલ્ક્યુલેટ કરવામાં ઇઝી રહેશે. ડન. કન્ફર્મ. ગુજરાત બોર્ડ નથી એટલે કેલ્સી તમારે યુઝ કરવાની નથી. એમનામ જ તમારે બધી કેલ્ક્યુલેશન કરવાની છે. ટ્રાય કરો, વિડીયો પોઝ કરીને કેલ્ક્યુલેશન કરવાની ટ્રાય કરો કે આ કેલ્ક્યુલેશન જેથી કરીને નીટની અંદર કેલ્ક્યુલેશનમાં ભૂલ ના આવે. ડન. ઓલું થાય શું, કન્સેપ્ટ આવડતા હોય, ઇક્વેશન આવડતું હોય, કેલ્ક્યુલેશનમાં ભૂલ હોય તો આપણો આન્સર છે એ ખોટો પડે. સો બેટર છે
Here the first MCQ, the stress of 3.18 into 10 raised to 8 Newton per meter square is applied to a steel rod of length 1 meter along its length. Its Young modulus is 2 into 10 raised to 11 Newton per meter square. Then the elongation produced in the rod in mm is, જો યુનિટ કયો કીધો છે mm, સ્ટ્રેસ આપેલો છે, સ્ટ્રેસ મીન્સ શું થાય, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એ, તો એનો મતલબ સાહેબ ડાયરેક્ટ તમને સિગ્મા જ આપી દીધું છે, ડાયરેક્ટ સિગ્મા છે, એફ અપોન એની કોઈ નીડ જ નથી, ડાયરેક્ટ સિગ્મા છે તમારા પાસે, અને એલોંગેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો લેન્થ કેટલી ઇન્ક્રીઝ થાય ને એ ફાઇન્ડ આઉટ કરવાની છે, ઇટ મીન્સ ડેલ્ટા એલ ફાઇન્ડ આઉટ કરવાનું જ સર. ડન. સો અહીંયા તમારા પાસે યંગ મોડ્યુલસનું ઇક્વેશન, યંગ મોડ્યુલસ આપેલો છે એટલે એ જ ઇક્વેશન એપ્લાય કરવાનું થાય. જો અહીંયા લખ્યું મેં y ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો, હમણાં લખ્યું તો એફ અપોન એ, લખવાની નીડ નથી, આ તો સમજવા માટે છે. એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ શું લખાય, ડેલ્ટા એલ અપોન એલ. ડન. સો ડેલ્ટા એલને હેડ કન્સિડર કરો તો અહીંયા એલ ઇન્ટુ એફ અપોન એ અપોન વાય થાય. એફ અપોન એની જગ્યાએ તમે સિગ્મા એ લખી શકો છો. ડન. ડાયરેક્ટ સિગ્મા આપેલો જ છે, ડાયરેક્ટ એફ અપોન એની વેલ્યુ જ છે. ડન. એ વસ્તુ યાદ રાખજો. સો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ, ચાલો ગિવન ડેટા મેં અહીંયા લખ્યા છે, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એ ઇઝ ઇક્વલ ટુ 3.18 ઇન્ટુ 10 રેઝ ટુ 8, એલ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર, વાય ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10 રેઝ ટુ 11. ડન. સો કન્સિડર હેડ એઝ એ ડેલ્ટા એલ, એલ ઇન્ટુ એફ અપોન એ ઇન્ટુ વાય, એફ અપોન એ એની જગ્યાએ હું શું લખી નાખીશ, સિગ્મા. તો ચાલો અહીંયા લખ્યું જો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ એફ અપોન એ અપોન વાય, સો એફ અપોન એ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન વાય. ડન. આટલી વસ્તુ થઈ ગઈ. તો એલની વેલ્યુ મને ખબર છે 1 મીટર, સિગ્માની વેલ્યુ મને ખબર છે 3.18 ઇન્ટુ 10 રેઝ ટુ 8, ને વાયની વેલ્યુ મને ઓલરેડી ક્વેશ્ચનમાં કીધી છે 2 ઇન્ટુ 10 રેઝ ટુ 11. ચાલો આનું ઇઝી થઈ જશે ને, 3.18 ડિવાઇડેડ બાય 2 કેટલા થઈ જાય, 1.59, 10 રેઝ ટુ 11 છે એ ઉપર જશે, સો 10 રેઝ ટુ -11 plus 10 raised to 8, so 10 raised to -3, 10 raised to -3 also write in the mm, 10 raised to -3 meter means 1 mm, so we have to write down 1.59 mm because our answer have been defined in mm. મીટરમાં નથી, બધા ગિવન ડેટા છે નહીં મીટરમાં છે, ઇટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. ડન. બધા ગિવન ડેટા શેમાં છે, મીટરમાં છે, બટ તમને અહીંયા ક્વેશ્ચન શેમાં પૂછ્યો છે, તો કે સર અમને ક્વેશ્ચન છે એમએમમાં પૂછ્યો છે, એટલે આન્સર આપણો છે એ એમએમમાં આવવો જોઈએ. ડન. આ વસ્તુ સમજાઈ ગયું. ઇટ ઇઝ ધી વેરી બેઝિક એમસીક્યુ ફોર અસ. આ સાવ બેઝિકમાં બેઝિક એમસીક્યુ છે. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આપણે એમસીક્યુનું લેવલ છે એ અપગ્રેડ કરતું જવાનું છે. આ સાવ બેઝિક એમસીક્યુ છે. ઇક્વેશન મૂકો જવાબ આવે, બટ એના માટે ઇક્વેશન યાદ હોવા જોઈએ. ઇટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર અસ ફોર ધી નીટ. ડન. સો આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ચલો સમજાઈ ગયું આ એમસીક્યુ, નોટ કરી લેજો તમારી નોટબુકની અંદર. ડન. ત્યારબાદ એમસીક્યુ નંબર 2, ચાલો એમસીક્યુ નંબર 2, વન એન્ડ ઓફ ધી વાયર 2 મીટર લોંગ એન્ડ ઇટ્સ 2.02 સેન્ટીમીટર સ્ક્વેર ક્રોસ સેક્શન ઇઝ ફિક્સ્ડ ઇન એ સીલિંગ and a load of 4.8 kg is attached to the free end. Find the extension of the wire. Young modulus of steel and take G is equal to 10 meter per second square. અહીંયા ક્વેશ્ચન શું પૂછ્યો છે તમને, એમ કીધું કોઈ એક સીલિંગ છે, અહીંયા તમે કોઈ એક વાયર ડિફાઇન કર્યો છે, એની લેન્થ આપેલી છે, આ વાયરના ફ્રી એન્ડ ઉપર કોઈ એક તમે છે ને ઓબ્જેક્ટ લટકાવી દીધો, હેંગિંગ ધી ઓબ્જેક્ટ, ઇટ્સ માસ ઇઝ 4.8 kg. એનું માસ કંઈક તમને 4.8 kg કીધું છે. આવી રીતના સિસ્ટમ બની કંઈક. ડન. તો આ વાયરનું એક્સટેન્શન કેટલું થશે ફોર ધીસ લોડ એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું. એક્સટેન્શન અત્યારે એની લેન્થ કંઈક આ જ છે. તમે આ ઓબ્જેક્ટ એની ઉપર લટકાડશો એટલે એની લેન્થ ઇન્ક્રીઝ થશે. ઇન્ક્રીઝ લેન્થ ગોતવાની છે. ઇન્ક્રીઝ લેન્થ મીન્સ તમારે શું ગોતવાનું છે, ડેલ્ટા એલ ફાઇન્ડ આઉટ કરવાનું છે. આટલું સમજાઈ ગયું. ડેલ્ટા એલ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ડન. સો કન્ફર્મ. સો અહીંયા ડેલ્ટા એલ ફાઇન્ડ આઉટ કરવા માટે તમને યંગ મોડ્યુલસ આપેલું છે, તો યંગ મોડ્યુલસનું ઇક્વેશન આપણે અહીંયા મૂક્યું, વાય ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એ અપોન ડેલ્ટા એલ ઇન્ટુ એલ. ડાયરેક્ટલી ખબર હોય ને તો આ કંઈ મૂકવાની નીડ નથી, ડાયરેક્ટ તમે સીધા છે. આ તો મેં તમને સમજાવવા માટે એટલા ડિટેલમાં સ્ટેપ લખું છું. ડાયરેક્ટ તમને ખબર છે ને તો તમે ડાયરેક્ટ એમસીક્યુની અંદર ઇક્વેશન એપ્લાય કરો અને તમે વેલ્યુ પુટ ડાઉન કરો, આન્સર આવશે. સિમ્પલ થઈ ગયું. વાય ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એ અપોન ડેલ્ટા એલ અપોન એલ. સો અહીંયા ફોર્સ નહીં લખું, because of that
this object here tension have been applied. આના ઉપર ટેન્શન ડેવલપ થશે એટલે ઓન ધી બિહાફ ઓફ એફ મેં શું લખી નાખ્યું ટેન્શન. ના લખો ને તમે ડાયરેક્ટ વેલ્યુ મૂકો ને તોય ચાલે, કોઈ ફેર નથી પડતો. સો ટી અપોન એ અપોન ડેલ્ટા એલ અપોન એલ. તો અહીંયા તમે ડિનોમિનેટર ન્યુમેરેટર ચેન્જ કરો એટલે ટી એલ અપોન ડેલ્ટા એલ એ થાય. તો અહીંથી તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે તો કે ડેલ્ટા એલ. સો ડેલ્ટા એલને હેડ કન્સિડર કર્યો, ડેલ્ટા એલને હેડ કન્સિડર કર્યો, તમારી પાસે ટી એલ અપોન એ વાય. ડન. તો આ વાયર ઉપર લોડ કેટલો લાગે છે, ટેન્શન કેટલું લાગે તો કે સર એમજી જેટલું જ લાગશે ને, કારણ કે આ ઓબ્જેક્ટ એક જ છે. સો લોડ ઓન ધી વાયર ઇઝ ઇક્વલ ટુ વેઇટ. વેઇટ જેટલું જ હશે તો કે વેઇટ કેટલો હોય તો કે એમજી જેટલો હોય. તો વેઇટ એમ તમને આપેલો જ 4. જી કેટલો લેવાનો 10, 10 લેવાનું કીધો છે. સો 4.8 ઇન્ટુ 10 કેટલું થશે 48 ન્યૂટન. સો ટી ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે ફોર્સ કેટલો આવી ગયો તમારી પાસે 48 ન્યૂટન. સો ટીની વેલ્યુ મૂકી દો, એલ છે તમારી પાસે, એ છે તમારી પાસે, વાય છે તમારી પાસે. ટી કેટલું મળ્યું 48 અહીંયા મૂકી દીધું. એલ તમને કંઈક 2 આપેલું હતું, 2 મીટર લોંગ વાયર. એ 0.2 સેન્ટીમીટર સ્ક્વેર હતું. સેન્ટીમીટર સ્ક્વેર ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ મીટર સ્ક્વેર. આ જો 0.2 સેન્ટીમીટર સ્ક્વેર ઇટ્સ કન્વર્ટેડ. લેન્થ જો કેટલી આપી છે 2 મીટર. સો હિયર 48 into 2 upon 0.2 into 10 raised to minus 4 centimeter square converted into meter square. At that time you have to multiplied with the 10 raised to minus 4. સેન્ટીમીટર છે એને મીટરમાં કન્વર્ટ કરો તો 10 raised to minus 2 વડે મલ્ટીપ્લાઇડ થાય. સેન્ટીમીટર સ્ક્વેર યુ ટુ કન્વર્ટેડ ઇન્ટુ મીટર સ્ક્વેર 10 raised to minus 4 મલ્ટીપ્લાઇડ થાય. આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. સો 48 ઇન્ટુ 2 અપોન 0.2 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 4 એને યંગ મોડ્યુલસ 2 ઇન્ટુ 10 રેસ ટુ 11. આનું કેલ્ક્યુલેશન કરો છો તો તમને ઇઝીલી આન્સર આવશે 2.4 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 5 મીટર, જે આપણા ઓપ્શનમાંથી એક આન્સર હોય જ 2.4 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 5 મીટર. ડન. એમસીક્યુ ખબર પડી ગઈ? ડન. એક વખત નોટ કરી લ્યો એમસીક્યુ, એમસીક્યુ નોટ કરી લેજો. ડન. ત્યારબાદ એમસીક્યુ નંબર 3. એમસીક્યુ નંબર 3 હેવ બીન ડિફાઇન ઓન ધી બેઝિસ ઓફ થિયરી. એમસીક્યુ નંબર 3 કંઈક તમારી પાસે કંઈક આવો છે, 4 વાયર્સ ઓફ સેમ મટીરિયલ. એટલે તમારે છે ને અહીંયા એટલી વસ્તુ યાદ રાખવા દે, બધા વાયર્સ છે ને સેમ મટીરિયલના છે. આ સ્ટ્રેચડ બાય ધી સેમ લોડ, બધા ઉપર લોડ કેવો છે સેમ છે. ઇટ મીન્સ જે ફોર્સ લાગતું હશે ને એ સેમ થઈ ગયું. તો ડાયમેન્શન્સ આર ગિવન બિલો, એના ડાયમેન્શન્સ નીચે આપ્યા છે. વિચ ઓફ ધેમ ઇલોંગેટ ધેમ મોસ્ટ. સો અહીંયા જો 4 વાયર્સની લેન્થ આપેલી છે અને ડાયામીટર આપેલો છે. ધેર ઇઝ ધી 4 વાયર્સ. તો તમને એમ પૂછ્યું છે કે આ 4માંથી કોનું એલોંગેશન, ઇટ મીન્સ કોની લેન્થ છે ને વધારે ઇન્ક્રીઝ થાય. હવે આપણો ક્વેશ્ચન છે, ઓપ્શન કંઈક તમને આપી દીધા છે. લેન્થ ઓફ 100 સેન્ટીમીટર, ડાયામીટર 1 મીટર, લેન્થ ઇઝ 200 સેન્ટીમીટર, ડાયામીટર ઇઝ 2 સેન્ટીમીટર, લેન્થ ઇઝ 300 સેન્ટીમીટર, ડાયામીટર ઇઝ 3 સેન્ટીમીટર, લેન્થ ઇઝ 400 સેન્ટીમીટર, ડાયામીટર ઇઝ 0.5 સેન્ટીમીટર. તમારા 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે જેનું એલોંગેશન, ઇટ મીન્સ લેન્થ છે ને એ ઇન્ક્રીઝ સૌથી વધારે થાય. સેમ મટીરિયલ છે, સેમ લોડ છે, બધા ઉપર ફોર્સ સેમ લાગે છે, આ સમજી લેજો. પણ બધાની લેન્થ અને ડાયામીટર કેવા છે? જુદા જુદા છે. ઇટ ઇઝ ડિફરન્ટ. આ રહ્યું જો ઓપ્શનમાં જ છે ને, કન્ફર્મ? ખબર પડી ગઈ? ડન. લેન્થ એન્ડ ડાયામીટર જુદા જુદા છે. સો ધેટ્સ વાય હિયર વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધી મોસ્ટ એલોંગેશન ફ્રોમ ધીસ 4 વાયર્સ. ચાલો ડન. કન્ફર્મ. ક્વેશ્ચન સમજાઈ ગયો? ડન. તો યંગ મોડ્યુલસ આપનું ઇક્વેશન શું થાય? વાય ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન થાય. તો અહીંયા વાય ઇઝ ઇક્વલ ટુ તમે કેલ્ક્યુલેશન કરો એટલે એફએલ અપોન ડેલ્ટા એલ ઇન્ટુ એ થાય. તમારે શું ગોતવાનું છે? લેન્થ કોની સૌથી વધારે ઇન્ક્રીઝ થાય? તો આ જ છે ને, લેન્થમાં કેટલું ચેન્જીસ આવે તો કે ડેલ્ટા એલ. ઇટ મીન્સ બધાનો ડેલ્ટા એલ ફાઇન્ડ આઉટ કરવો છે. શું ફાઇન્ડ આઉટ કરવો છે? ડેલ્ટા એલ. બધાનો તમારે ફાઇન્ડ આઉટ કરવો છે. સો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એફ એલ અપોન વાય એ. આવું થાય કે ના થાય? ડન. સો એફ એલનો એફ એલ એમ નામ રાખ્યો, વાયનો વાય એમ નામ રાખ્યો. એરિયા મીન્સ શું થાય? π/4 d સ્ક્વેર એનો એરિયા થશે. આ સમજાઈ ગયું? π/4 d સ્ક્વેર એનો એરિયા થશે. તમે πr સ્ક્વેર લખી શકો, બટ સર πr સ્ક્વેર કેમ ના લખ્યું?
બટ અહીંયા ઓપ્શનમાં જુઓ ડાયામીટર આપ્યા છે, એટલે ઇન ટર્મ્સ ઓફ એરિયા મેં કેમાં લખ્યો? ડાયામીટરમાં લખ્યો. 4 ક્યાં જાય? તો કે ન્યુમેરેટરમાં જાય. તો અહીંયા તમારી પાસે આન્સર શું આવ્યો? 4FL અપોન પાઈ ડી સ્ક્વેર વાય. હવે આ ઇક્વેશન જુઓ તો, આ ઇક્વેશન જો હતી, ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? 4FL અપોન પાઈ ડી સ્ક્વેર વાય. આવું છે કે નહીં? કન્ફર્મ? આ ખબર પડી ગઈ? 4FL અપોન પાઈ ડી સ્ક્વેર ઇન્ટુ વાય. તો વિચારવા જેવું છે, અહીંયા ફોર્સ સેમ છે, ડન. યંગ મોડ્યુલસ સેમ છે, બધા વાયર્સ છે સેમ મટીરિયલમાં જ બનાવેલા છે, મટીરિયલ સેમ છે એટલે યંગ મોડ્યુલસ એ સેમ રહેશે, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. તો અહીંયા તમારી પાસે 4FL અપોન પાઈ ડી સ્ક્વેર વાય થયું. આ ખબર પડી ગઈ? એફ સેમ, વાય સેમ, પાઈ સેમ. પાઈ મીન્સ કોન્સ્ટન્ટ, 4 મીન્સ કોન્સ્ટન્ટ. સો તમારા પાસે ડેલ્ટા એલ કોના પ્રપોઝનમાં આવ્યો? તો કે એલ અપોન ડી સ્ક્વેરના ડાયરેક્ટલી પ્રપોઝનમાં આવ્યો. આ બધાય તો કોન્સ્ટન્ટ છે, 4F કોન્સ્ટન્ટ, પાઈ કોન્સ્ટન્ટ, વાય કોન્સ્ટન્ટ. તો વધ્યું શું? તો કે સર અહીંયા મને વધ્યું એલ અને ડી સ્ક્વેર. એ ચેન્જ થાય છે કારણ કે જો આ ચારેય વાયરની લેન્થ જુદી જુદી છે, લેન્થ ડિફરન્ટ છે અને ડાયામીટર ડિફરન્ટ છે. સો હિયર વી હેવ ટુ રાઇટ ડાઉન ફ્રોમ ધીસ ઇક્વેશન ડેલ્ટા એલ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ, ફ્રોમ ધીસ ઇક્વેશન ડેલ્ટા એલ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ એલ અપોન ડી સ્ક્વેર. એનો મિનિંગ એવો થશે ને કે જેનું એલ અપોન ડી સ્ક્વેરનો રેશિયો મેક્સિમમ હશે ને એનો ડેલ્ટા એલ મેક્સિમમ હશે. તો ચારેય વાયર્સ માટે કેલ્ક્યુલેટ કરો. ફોર ધી વાયર નંબર 1 એટલે ઓપ્શન એ, એલ અપોન ડી સ્ક્વેરની લેન્થ કેટલી હતી? 100 સેન્ટીમીટર અને ડાયામીટર કેટલો હતો? 1 સેન્ટીમીટર. તો ડી સ્ક્વેર છે એટલે 1 નો સ્ક્વેર એટલે અહીં આન્સર કેટલો આવ્યું? 100. ફોર ધી વાયર 2 તમે કેલ્ક્યુલેશન કર્યું, ફોર ધી વાયર 2 એલ અપોન ડી સ્ક્વેર. તો સેકન્ડ ઓપ્શન જો એલ કેટલો આપ્યો છે? 200 અને ડી કેટલો આપ્યો? 2 સ્ક્વેર. સો 200 ડિવાઇડેડ બાય 4, આન્સર કેટલો આવ્યો? 50. એ જ રીતે તમારી પાસે કંઈક વાય નંબર 3, વાય નંબર 3 ઇઝ લેન્થ ઇઝ 300 and diameter is 3. સો અહીંયા તમારી પાસે 100/3 આન્સર આવ્યો. આફ્ટર ધેટ તમારી પાસે કંઈક સિમ્પલી છે, તમારી પાસે કંઈક આન્સર આવે છે વાય નંબર 4 એલ અપોન ડી સ્ક્વેર એન્ડ લેન્થ ઇઝ 400 એન્ડ ડાયામીટર કેટલો હતો? 0.5 હોલ સ્ક્વેર. ડન. આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર આવશે 1600. તો આ જુઓ તો, આ ચારેય આન્સર જુઓ તો, આ ચારેય આન્સરમાંથી એલ ડેલ્ટા એલ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ એલ અપોન ડી સ્ક્વેર. આવું થાય કે ના થાય? તો કે એલ અપોન ડી સ્ક્વેરનો જેનો રેશિયો મોટો છે ને એનો ડેલ્ટા એલ મોટો હોય. તો આમાં મોટો આન્સર કોનો છે જુઓ તો કે ફોર્થ વાયરનો મોટો છે. એટલે આપણા માટે ફોર્થ આન્સર નંબર ડી ઇઝ રાઇટ. તમે કોઈ એક સેમ મટીરિયલના વાયર લ્યો છો, એની પર સેમ લોડ એપ્લાય કરો છો, કન્ફર્મ સેમ લોડ એપ્લાય કર્યો, તો આ બધામાંથી પણ એની લેન્થ અને ડાયામીટર જુદા જુદા છે. તો જેની લેન્થ સૌથી વધારે ઇન્ક્રીઝ હશે, જેની લેન્થ સૌથી વધારે હોય ને ડાયામીટર જેનો સૌથી ઓછો હોય ને, ડન. અહીંથી ખબર પડે ને, ડેલ્ટા એલ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ એલ એન્ડ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ ડી સ્ક્વેર. તો જેની લેન્થ વધારે હોય અને ડાયામીટર ઓછો હોય એ છે એ વધારે એલોંગેશનમાં આવે. સિમ્પલી ખબર પડી ગયું. નીટ છે, થોડુંક આપણું સ્ટેપ હાયર જશે, આપણું સ્ટેપ વધશે. આ બધી વસ્તુ નાની નાની વસ્તુ છે ને આપણે નોટ કરવી જોશે. હવે કેલ્ક્યુલેશન કરવા ના જવાય. અહીંયા મેં કેલ્ક્યુલેશન કરી, આ બધી કેલ્ક્યુલેશન કરવાની જ ના હોય. અહીંથી ખબર પડે કે ના પડે? ડેલ્ટા એલ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ એલ અપોન ડી સ્ક્વેર. તો અહીંથી ખબર ના પડી જાય જેની લેન્થ સૌથી વધારે હોય અને ડાયામીટર સૌથી ઓછો હોય, બિકોઝ ડેલ્ટા એલ ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ ડી એન્ડ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ એલ. જેની લેન્થ ઇન્ક્રીઝ હોવી જોઈએ સૌથી વધારે અને ડાયામીટર કેવો હોવો જોઈએ? સૌથી ઓછો. તો અહીંયા જો લેન્થ સૌથી વધારે કોની છે? આ રહી. અને ડાયામીટર સૌથી ઓછો કોનો છે? તાર્યો. તો ઓપ્શન નંબર ડી ઇઝ રાઇટ. આ કેલ્ક્યુલેશન કરવાની નીડ જ નથી, પણ આ તો મેં તમને સમજાવવા માટે કેલ્ક્યુલેશન કર્યું છે. એક વખત રિલેશન મળી ગયો પછી કોઈ પણ પ્રકારની તમારે કેલ્ક્યુલેશન કરવાની નીડ છે નહીં. આ વસ્તુ સમજાઈ ગઈ? કન્ફર્મ. સો આજે છે ને આપણે આટલા એમસીક્યુ સુધી રાખીએ છીએ. નેક્સ્ટ આપણે લોકો એમસીક્યુ નંબર તમારી પાસે 4 છે. આ રહ્યું એમસીક્યુ નંબર 4. તમારે હોમવર્કમાં ટ્રાય કરવી હોય તો કરી શકો છો. આ રહી, હોમવર્કમાં ટ્રાય કરો, વાંધો નહીં. નેક્સ્ટ લેક્ચરની અંદર હું એમસીક્યુ નંબર 4થી સ્ટાર્ટ કરીશ. યંગ મોડ્યુલસ એમસીક્યુ ડિફાઇન કરીશ. ત્યારબાદ જો ટાઈમ મળશે તો આપણે બલ્ક મોડ્યુલસ
ઓર સીઆર મોડ્યુલસની કોઈ પણ થિયરી સ્ટાર્ટ કરીએ છીએ. થોડાક સિરિયસ થઈ જાજો. હવે ગુજરાત બોર્ડના લેક્ચર એ અપલોડ થશે અને સાથે સાથે નીટના લેક્ચર પણ અપલોડ થશે. ડન. સો હવે તમારે તમારી તૈયારી છે, પ્રિપેરેશન છે એ વધારવી જોશે. ડન. સો આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. નિરાતે વિડીયો જોજો. કાંઈ પણ ક્વેશ્ચન લાગે તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો થ્રુ કોલ ઓર મેસેજ. ડન. કોલ કરો કે મેસેજ કરો, ગમે કરો, તમને જવાબ મળશે. ડન. થેન્ક યુ વેરી મચ.